હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું પિઝા બોમ્બ। એકદમ ટેસ્ટી અને સરસ એવા પિઝા બોમ્બ બનાવીએ। તો તેના માટે આપણે અત્યારે મેંદાનો લોટ લીધેલો છે અને તેની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। તેની અંદર આપણે પછી 1 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરી લેવાના છે અને આ આપણે પિઝા બોમ્બનો જે છે બેઝ એ આપણે ઘરે જ બનાવી અને સરસ એવો મસ્ત બનીને તૈયાર પણ થાય છે। તેની અંદર આપણે દહીં એડ કરીશું। બહુ મોળું કે બહુ ખાટું હોય એવું નહીં, મીડિયમ એવું દહીં લઈશું। તેની સાથે જ આપણે થોડું ગરમ એવું દૂધ કરી અને અંદર એડ કરી દઈશું અને આ લોટને આપણે દૂધ વડે જ બાંધવાનો છે, એટલે સરસ એવો આપણે લોટ બાંધી અને તૈયાર કરી દઈશું। આ લોટ બાંધ્યા પછી તમે તેને 1-2 કલાક જેવો જો રેસ્ટ આપો ને તો ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થાય છે। અત્યારે આપણે આ લોટ સરસ એવો બંધાઈ જાય એટલે તેને આપણે રેસ્ટ પણ આપીશું, પણ જેમ જરૂર પડે તેમ દૂધ એડ કરતા રહીએ તે લોટ તૈયાર થઈ જશે। ત્યારબાદ આપણે એક દોરીવાળું કટર લીધેલું છે અને તેની અંદર આપણે મકાઈના દાણા એડ કરી લઈશું। તેની સાથે જ આપણે કોબીજ, કેપ્સિકમ અને ડુંગળીના પણ ટુકડા કરી લીધા છે, તેને પણ તેની અંદર એડ કરી લઈશું અને તેને સરસ એવું ફાઇન ચોપ કરી લઈશું। એકદમ સિમ્પલ રીતે જ આ પિઝા બોમ્બ બની અને તૈયાર થઈ જાય છે। પિઝા તો આપણે ઘણા બધા ખાઈએ છીએ અલગ અલગ ટાઈપના, પણ આ રીતે જો તમે એક વખત પિઝા બોમ્બ ઘરે બનાવશો ને તો દરેકને ખૂબ જ પસંદ આવશે કે બજાર કરતાં પણ એકદમ સિમ્પલ રીતે અને ફટાફટ બની જાય અને દરેકને પસંદ આવે એવા પિઝા બોમ્બ બની અને તૈયાર થાય છે। તેની સાથે જ આપણે હવે તેને સરસ એવું ફાઇન ચોપ થઈ ગયેલું છે, તો તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને તેની અંદર જે બીજા મસાલા કરવાના છે તે પણ તેની અંદર કરી દઈશું। તેની અંદર આપણે ઓરેગાનો એડ કરેલો છે, સાથે જ આપણે તેમાં ચીલી ફ્લેક્સ એડ કરીશું। આ રીતે રેગ્યુલર મસાલાઓ અને એકદમ સિમ્પલ રીતે જ આનું બેઝ તૈયાર થઈ જશે। તો એકદમ સિમ્પલ એવી રેસીપી બનાવી છે આપણે। તેની સાથે જ આપણે તેમાં ચીઝ એડ કરીશું। તમારે જેટલું પણ ચીઝી બનાવવું હોય એ પ્રમાણે તમે તેમાં ચીઝ એડ કરી શકો। અત્યારે મેં મોઝરેલા ચીઝ લીધેલું છે કે જેથી કરીને તે અંદર સરસ એવું મેલ્ટ થઈ જાય અને અમૂલનું જે ચીઝ મેં વાપરેલું છે, સરસ એવું મેલ્ટ થઈ જાય ને એટલે એકદમ મસ્ત એવા પિઝા તમારા બની અને રેડી થઈ જાય। તો એકદમ ચીઝી એવા પિઝા બનાવવા માટે મેં ઘણું બધું અંદર ચીઝ એડ કરેલું છે અને હવે આપણે જોઈશું લોટ બાંધાઈ અને તૈયાર થઈ ગયેલો છે, તેને આ રીતે સરસ એવો મસળી લઈશું અને મસ્ત મજાના એમાંથી આપણે જેવડા બોમ્બ બનાવવા હોય ને એટલું આપણે રોટલીનો લોટનું જેમ લોહો લઈએ ને એમ લઈ અને તેને સરસ મજાનું વણી લઈશું। તો તેને આ રીતે વણી અને પછી તમારે જેવડા પિઝાનું સ્ટફિંગ બનાવવાનું હોય ને એ પ્રમાણે વણી લેવાનું અને ત્યારબાદ હવે બીજા મસાલા જે સ્ટફિંગમાં કરવાના છે તેમાં આપણે હોટ ટોમેટો કેચઅપ, પિઝા સોસ એડ કરેલો છે અને તમને જો પસંદ હોય તો તમે સ્વીટ ટોમેટો કેચઅપ પણ એડ કરી શકો। સાથે જ તેની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું, અને આપણે મીઠું છેલ્લે જ એડ કરીશું અને સોસ પણ છેલ્લે જ એડ કરીશું કે જેથી કરીને તેમાં પાણી છૂટે નહીં। તો સરસ મજાનું આ બેઝ આપણું બની અને તૈયાર થઈ ગયેલું છે અને હવે જે આપણે રોટલી વણી અને તૈયાર રાખેલી છે તો તેને આપણે લીલા ધાણા મૂકી અને ઉપરથી જે રોટલી મૂકી અને તમે જો એકદમ સરસ સામે કરંજી મૂકેલી છે, તો સરસ એવું નીચેથી પણ તેનું સ્ટફિંગ હવે ઉપર આપણે સ્ટફિંગ અંદર એડ કરીશું અને આપણે જેમ કચોરીનો શેપ આપીએ છીએ ને એ રીતે સરસ એવું શેપ આપી અને એને તૈયાર કરી દે। અંદર જેટલું જ એ પ્રમાણે આપણે સ્ટફિંગ ભરી દેવાનું અને આ રીતે સરસ એવું બોમ્બ બનાવીને રેડી કરે। એકદમ દેખાવમાં સરસ લાગી રહ્યા છે, તો સરસ મજાના આવા પિઝા બોમ્બ બને તો આપણે દરેક બોમ્બ છે આવી રીતે બનાવી અને તૈયાર કરી લઈએ। અત્યારે આપણા આટલા સ્ટફિંગમાંથી 6 થી 7 જેટલા પિઝા બોમ્બ બની અને રેડી થઈ ગયા છે, પણ અંદર એર ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું। તેને આ રીતે જ તમે તવી ઉપર ગેસ ઉપર રાખી અને એક સાઈડથી પાણી લગાવી અને ચીપકારી અને આ રીતે તમે જો કે સરસ રીતે તેને શેકી અને તૈયાર કરી લેવાના કે આ રીતે સરસ એવા શેકાયેલા હશે ને તો એકદમ ટેસ્ટ પણ તેનો સરસ આવશે અને તમે જુઓ એકદમ સરસ એવા ફૂલે પણ છે। તમે
આ રીતે જો ક્યારેય ટ્રાય ના કર્યો હોય ને તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ મસ્ત રીતે આ પિઝા બોમ્બ બની અને રેડી થઈ જાય છે. તમે જો એકદમ સરસ એવા ફૂલે છે અને શેકાઈ પણ જાય છે, પણ થોડું કેરફુલી રહેવાનું કે જેથી કરીને કાચા ના રહે અને સરસ એવા શેકાઈ જાય. તો આ એક સાઈડથી સરસ એવા તૈયાર થઈ ગયા છે. તેની ઉપર હું હવે બટર લગાવી દઈશ, એટલે ઉપરથી પણ સરસ એવા ટેસ્ટી અને ક્રિસ્પી એવા બની જશે. તો બહારના પિઝા ખાવા એના કરતાં ઘરે જ જો બાળકોને આ રીતે બનાવીને આપીએ ને તો એમને પણ ખૂબ જ મજા આવે. સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. તમે જુઓ કે એકદમ સરસ એવા ઉપરથી અને નીચેથી પણ એકદમ ક્રિસ્પી એવા પિઝા બોમ્બ બની અને રેડી થઈ ગયેલા છે. તો એકદમ સરસ એવા પિઝા બોમ્બ બન્યા છે. તો તેને આપણે સર્વિંગ ડિશમાં લઈ અને સર્વ કરીશું. અત્યાર સુધી જો તમે સચિના કિચન નામની મારી જે યુટ્યુબ ઉપર ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળે. એકદમ ફૂલેલા એવા પિઝા બોમ્બ રેડી છે. હવે તમને તોડીને એકદમ સરસ એવા ચીઝી આ પિઝા બોમ્બ બની અને રેડી થઈ ગયા છે. તમે જો એકદમ સરસ એવું ચીઝ પણ અંદર મેલ્ટ થઈ ગયેલું છે. તો આવી જ નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. તમે જો અત્યાર સુધી આવા પિઝા બોમ્બ બનાવ્યા ના હોય તો ચોક્કસથી એક વખત તમારા રસોઈ ટ્રાય કરજો. નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે અને એકદમ સિમ્પલ અને ઇઝી રીતે બની અને તૈયાર પણ થઈ જશે. તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. એન્જોય. બાય ફ્રેન્ડ્સ.